હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 3ના સબ્જેક્ટ એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સની અંદર ચેપ્ટર નંબર 2 કે જેનું નામ છે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ અને જીટીયુની એક્ઝામની અંદર આ ચેપ્ટરમાંથી 15 માર્કનું પૂછાતું હોય છે. તો એની અંદર કયા કયા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એનો ડિટેલમાં આપણે અભ્યાસ કરીશું. તો વિડીયો લાસ્ટ સુધી જોવાનો છું. જેટલા બી ક્વેશ્ચન કહું છું એને એકદમ કમ્પ્લીટ તૈયાર કરવાના છે. અને તમારા જો આ ક્વેશ્ચન તૈયાર થઈ જાય તો તમારે એ તમારા કલીગ્સને, તમારા ક્લાસમેટને શેર કરી આપવાનું કે જેથી એમની પાસે પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પહોંચી જાય અને એ લોકો પણ એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ એટલે કે ઈટીની અંદર સારા માર્ક્સ સ્કોર કરી શકે. તો સૌથી પહેલા ક્વેશ્ચન જે આની અંદર પૂછાતો હોય છે એ શક્તિ સંચયનો નિયમ અથવા એનું જ બીજું નામ છે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ એટલે કે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. તો આઈધર શક્તિ સંચયનો નિયમ પૂછાય, આઈધર તમને ફર્સ્ટ લો પૂછાય, તો એ બંનેમાં તમારે એક જ આન્સર લખવાનો છે. એકચ્યુઅલી બુકની અંદર તમે જોયું હશે તો બંને અલગ અલગ આપેલા છે, પણ આ જે ફર્સ્ટ લો છે એની અંદર પણ એનર્જી લો ઓફ એનર્જી કન્ઝર્વેશન એટલે કે શક્તિ સંચયનો નિયમ લખેલો જ છે. તો સૌથી પહેલા શક્તિ સંચયનો નિયમ શું છે એ તમને સમજાવી દઉં. તો કોઈ પણ જાતની એનર્જી હોય, એનર્જી એટલે કે ઉર્જા હોય, તો કોઈ પણ જાતની એનર્જીને આપણે ના તો પ્રોડ્યુસ કરી શકીએ કે ના તો પછી એને ડેસ્ટ્રોય કરી શકીએ. આ બંને વસ્તુ આપણે કરી શકતા નથી. ગુજરાતીમાં કહું તો કોઈ પણ જાતની ઉર્જાને ના તો ઉત્પન્ન કરી શકાય કે ના તો એનો નાશ કરી શકાય. તો શું કરી શકાય? તો કે એને તમે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકો. એટલે વન ફોર્મ ટુ ધ અનધર ફોર્મ. હવે સમજાવું શું કહેવા માંગે છે. વન ફોર્મ ટુ અનધર ફોર્મ સમજીએ છીએ. ચાલો, જેમ કે અત્યારે હું એ જે જગ્યાએ ઊભો છું ત્યાં મારી ઉપર લાઇટ પડી રહી છે. લાઇટ એટલે આપણે એને લાઇટ એનર્જી કહીએ, ગુજરાતીમાં પ્રકાશ ઉર્જા કહેવાય. હવે એ એનર્જી આવે ક્યાંથી? જેમ કે મારા પર જે લાઇટ પડે છે એને હું ઇલેક્ટ્રિક સપ્લાય આપું છું. એનો મતલબ કે એ જે મારા પર લાઇટ આવે છે, સમજીએ જરા દેખો, એ જે લાઇટ મારા પર આવે છે એ લાઇટ એનર્જી આવે છે શાના પરથી? રિવર્સ એરો બતાવું છું. ઇલેક્ટ્રિકલ પાવરમાંથી આવે છે. ક્યાંથી આવે છે? ઇલેક્ટ્રિકલ પાવરમાંથી. તો આ જે લાઇટ એનર્જી છે એ ના તો મેં પ્રોડ્યુસ કરી છે, ના તો હું એને ડેસ્ટ્રોય કરી શકું છું. એટલે એવું નહીં કે ભાઈ મને લાઇટ નથી જોઈતી, હું અંધારું કરી દઉં. અંધારું કરવું હોય તો બી ઓપ્શન છે કે મારે એ સ્વિચ બંધ કરવી પડે. પણ પહેલાં પ્રોડ્યુસની વાત કરું તો હું લાઇટ એનર્જી પ્રોડ્યુસ નહીં કરી શકતો. એ આવે છે મારા પાસે ઇલેક્ટ્રિકલ એનર્જીમાંથી. હવે ઇલેક્ટ્રિકલ એનર્જી ક્યાંથી આવે? તો જેમ કે મારા ઘરે જે લાઇટ આવે છે જીબીમાંથી આવતું હોય, એટલે એમજીવીસીએલમાંથી આવતું હોય. તો એમજીવીસીએલમાં ક્યાંથી આવે? તો કે એમજીવીસીએલમાં જે છે એ કોઈ મોટા મોટા સબસ્ટેશનમાંથી આવતું હોય. ત્યાં એનર્જી કેવી રીતે આવે? તો ત્યાં એનર્જી આવવાના ચાન્સીસ અલગ અલગ છે. એ અલગ અલગ ચાન્સીસ કયા કયા છે? કાં તો પછી એ થર્મલ પાવર પ્લાન્ટમાંથી આવતું હોય, કાં તો પછી હાઇડ્રો પાવર પ્લાન્ટમાંથી આવતું હોય, કાં તો પછી ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાંથી આવતું હોય. થર્મલ પાવર પ્લાન્ટ એટલે કે જ્યાં બોઇલર કોલસાનો ઉપયોગ થતો હોય. તો પછી થર્મલ પાવર પ્લાન્ટમાં એનર્જી કેવી રીતે બને? તો કે મેં કીધું એમ કોલસામાંથી બનતી હોય. તો કોલસામાંથી બની તો પછી આ જે થર્મલ એનર્જી છે એ બી તમને શામાંથી મળે છે? તો કે ફ્યુલ એનર્જીમાંથી મળે છે. હાઇડ્રો એટલે ડેમની અંદર જે વિદ્યુત જનરેટ થાય શાનામાંથી થાય? તો કે પાણીમાંથી. તો વોટરની જે કાઇનેટિક એનર્જી, કારણ કે પાણી ઉપરથી પડે એટલે કાઇનેટિક એનર્જીમાંથી આવે. ન્યુક્લિયરમાં બી કોઈ એટમ છે તો એટમની એનર્જીમાંથી આવે. તો દુનિયામાં જેટલી બી એનર્જી છે એ બધી આપણે પ્રોડ્યુસ નહીં કરી શકતા કે ના તો એને ડેસ્ટ્રોય કરી શકીએ. ખાલી એકમાંથી બીજામાં રૂપાંતર થાય. અને એ જ શક્તિ સંચયનો નિયમ છે ને એ થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ છે. ઓકે, આઈ હોપ બધા સમજી ગયા હશે. તો વિધાન લખ્યા પછી આવું એક એક્ઝામ્પલ બી તમારે આપી દેવાનું. તો આ પહેલો ક્વેશ્ચન છે કે 3 કે 4 માર્કની અંદર પૂછાય. અને બીજી એક ખાસ વાત કે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ એટલે કે ફર્સ્ટ લો જ્યારે પણ પૂછાય છે એની જોડે એની મર્યાદા એટલે કે લિમિટેશન આવે છે. પણ આપણી બુકની અંદર ને આપણા સિલેબસની અંદર એ લિમિટેશન 3rd ચેપ્ટરમાં છે. ઓકે, તો 3rd ચેપ્ટરમાં હું ફરી ફર્સ્ટ લો અને એની લિમિટેશન ફરી એકવાર સમજાવી દઈશ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આવે જુલ્સ એક્સપેરિમેન્ટ એટલે કે જુલનો પ્રયોગ છે. તો ફિગર ઓલરેડી અહીંયા હું મેન્શન કરી છે. ફિગર આપણે એક્ઝામની અંદર ડ્રો કરવાની છે. બહુ જ સહેલો કોન્સેપ્ટ છે, જરા સમજાવું. સૌથી પહેલાં આપણે એવું કરેલું છે કે એક પાત્ર છે કે જેની અંદર અહીંયા લખ્યું છે ઇન્સ્યુલેટેડ વોટર ટેન્ક.
તો પાણી ભરેલું એક ટેન્ક લીધી છે આપણે, એની અંદર તમે દેખો તો પેડલ વ્હીલ એવું લખ્યું. પેડલ વ્હીલ એટલે ગુજરાતીમાં એવું કહું કે પૈંડા મૂકેલા છે, પેલા ચક્ર પેલા જહાજની અંદર નીચે જેવી રીતે પૈંડા આવે ને એ રીતના અહીંયા પેડલ વ્હીલ મૂકેલું છે. એક થર્મોમીટર ઇન્સર્ટ કર્યું છે પાણીની અંદર, અને એની ઉપર તમે દેખો એમ પેલા વાઇન્ડિંગ ડ્રમ સાથે એક તાર છે, એની જોડે પુલી છે ને આ બાજુ વજન લગાવેલું છે. તો બીજી રીતે સમજો કે એવું માનો કે કૂવો છે, એની અંદર ડોલ લબડાઈ છે અને એને ઉપર આ બાજુથી આપણે ખેંચવાની, એ રીતની રચના અહીંયા કરેલી છે. હવે અહીંયા જે વજન લગાવેલું છે એ વજનને હું નીચે લઈ જાઉં. સ્વાભાવિક વાત છે કે આ વજનને જ્યારે આપણે નીચે લઈ જઈશું તો આ દોરી ખેંચાશે, તો દોરી ખેંચાશે એટલે આ પેડલ વ્હીલ અંદર ફરશે. ઓકે, તો તમે જેટલું એને નીચે લાવો એટલું જ અહીંયા એ પેડલ વ્હીલ ફરે. હવે આને નીચે લાવવું એટલે એકચ્યુઅલી મારે કામ કરવું પડે, જેને આપણે સાયન્સની ભાષામાં કહીએ કાર્ય, એટલે કે વર્ક. શું કહીએ ઇંગ્લિશમાં? એને વર્ક કરીએ. તો પછી અહીંયા આગળ વેઇટને નીચે લાવવા માટે હું જે કામ કરું છું એનાથી અહીંયા પેડલ વ્હીલ ફરે છે, અને જ્યારે પાણીની અંદર આ પેડલ વ્હીલ ફરશે તો આ થર્મોમીટર જે આપણે અંદર મૂકેલું છે એની અંદર તાપમાનમાં વધારો થશે. પાણીને આપણે જેટલું બી ગોળ ગોળ ફેરવીએ અંદર, ઓકે, તો એ પાણીના તાપમાનમાં થોડો ઘણો પણ વધારો થાય. તમે જેટલું અહીંયા કામ કરશો એટલો જ થર્મોમીટરમાં વધારો થશે. તો અહીંયા પાણી ગરમ થાય છે એટલે શાની વાત થઈ? તો કે હીટ. શાની વાત થઈ? હીટની. તો આ જે જુલે પ્રયોગ કર્યો એના પરથી એને એવો નિયમ બનાવ્યો છે કે જેટલું બી તમે કામ કરો અને તમારી જેટલી બી હીટ એટલે કે ઉષ્મા ઉત્પન્ન થાય એ બંને એકબીજાના સમપ્રમાણમાં હોય, એટલે કે પ્રપોઝનલમાં હોય. જેટલું વધારે કામ કરો એટલી જ ગરમી વધારે થાય. જેમ કે એવું માનો તમે કસરત કરતા હો તો તમે જેટલી વધારે કસરત કરો એટલો જ તમને પસીનો વધારે થાય. તો જેટલું તમે કામ કરો છો એટલી જ તમને ગરમી લાગે. સેમ વસ્તુ અહીંયા એને પ્રયોગથી બતાવેલી છે. અને આપણી કસરત માટે નથી, અલગ અલગ મેટર માટે છે. આપણે થર્મોડાયનેમિક્સ બનીએ છીએ એટલે અલગ અલગ ક્રિયાઓ માટે છે. ક્લિયર છે? તો આ રીતે ફિગર ડ્રો કરવાની છે. તમને મેં જે રીતે સમજાવ્યું તમે મુદ્દા વાંચજો ચોપડીની અંદર. એવું હોય તો આપણે મટીરિયલ પ્રોવાઈડ કરીશું પીડીએફની અંદર, એની અંદર વાંચવાનું. તમારે એકવાર સમજી લેવાનું, અને આવા ક્વેશ્ચનનો આન્સર તમે તમારા શબ્દોમાં લખો તો પણ ચાલે. ઓકે, એવું નહીં કે ચોપડીનું બેઠું અથવા પીડીએફમાંથી બેઠું લખવાનું. તમે એકવાર જે કોન્સેપ્ટ સમજી ગયા એ જ કોન્સેપ્ટને સમજાવવાનો તમારે. તો આ બીજો ક્વેશ્ચન હતો. ચલો એના ભાઈ થર્ડ ક્વેશ્ચન જોઈએ આપણે. તો થર્ડ ક્વેશ્ચન છે કે સાબિત કરો કે આંતરિક ઉર્જા એ ગુણધર્મ છે. પ્રૂવ ધેટ ઇન્ટરનલ એનર્જી ઇઝ અ પ્રોપર્ટી. હવે કોઈ બી પદાર્થ હોય એની અંદર પોતાની આંતરિક ઉર્જા હોય, એટલે કે ઇન્ટરનલ એનર્જી હોય, એ એની પ્રોપર્ટી છે. ઓકે, એટલે આપણે જે પેલું પાથ ફંક્શન, પોઈન્ટ ફંક્શન પહેલા ચેપ્ટરમાં ભણી ગયા હતા, તો આપણે એવું પ્રૂવ કરવાનું છે કે જે ઇન્ટરનલ એનર્જી છે એ પોઈન્ટ ફંક્શન છે, પાથ ફંક્શન નથી. તેના માટે એક સારી એવી ફિગર આપી છે, જેવું બુકમાં આપ્યું જે રીતે હું સમજાવવાની કોશિશ કરું. કે એક ફિગર આપી છે આ રીતે, કે જેમાં આપણી પાસે બે પોઈન્ટ છે, 1 ને 2. હવે 1 થી 2 ઉપર જવાના બે રસ્તા છે. આઈધર તમે અહીંયાથી જાઓ, આઈધર તમે અહીંયાથી જાઓ. એને અહીંયા નામ આપ્યું છે A અને અહીંયા C. તો આઈધર તમે 1A2 જાઓ, આઈધર તમે 1C2 જાઓ, અને રિટર્ન આવવાનો એક રસ્તો છે જેને B નામ આપ્યું છે. તો રિટર્ન આવવાનો જે રસ્તો છે એ છે આપણો 2B1. ઓકે, એક પ્રક્રિયા છે કે જેમાં તમારી પાસે ઓપ્શન એવા છે કે તમે જતા બે રસ્તા પર જઈ શકો છો, પણ આવતા તમારી પાસે એક જ રસ્તો છે. રસ્તા એટલે બતાવે કે આપણે એવું પ્રૂવ કરીશું કે પાથ ફંક્શન નથી, પોઈન્ટ પર કોઈ આધાર નહીં રાખતો. પાથ પર કોઈ આધાર નહીં રાખતા પોઈન્ટ ફંક્શન છે એવું પ્રૂવ કરવાનું છે. હવે આપણે અહીંયા ઇન્ટરનલ એનર્જીની વાત છે, તો ઇન્ટરનલ એનર્જીને આપણે Q થી દર્શાવીએ છીએ. તો અહીંયા તમે એવું દેખો કે આપણે જે બી આગળ શીખી ગયા, જૂલનો પ્રમેય જો, એના પહેલા ફર્સ્ટ લો બી જો, તો એમાં આપણે એવી વસ્તુ જોઈ કે કામ કરીએ તો એનર્જી, હીટ એનર્જી આવે. ઓકે, તો અહીંયા બી એવું છે કે કોઈ પણ પોઈન્ટ હોય, જેમ કે આપણે A ની વાત કરતા હોય, તો A પાસે જે ઇન્ટરનલ એનર્જી હશે તે કેટલી હશે? તો કે એક તો પહેલા A ની અંદર કેટલી એનર્જી હશે? એક તો એની પહેલે પોતાની એનર્જી, બરાબર, અને બીજી વસ્તુ એ કામ કેટલું કરે છે એટલે W એવું લખું છું.
સમજો મારી વાત કે જેમ કે મારું ઉદાહરણ લઉં કે મારે એક પોઈન્ટથી બીજા પોઈન્ટ પર ચાલતા જવું છે તો થશે કેવું કે મારી અંદર કુલ કેટલી એનર્જી રહેશે તો કે એક તો મારી ચાલતા ચાલતા જે વપરાઈ ગઈ એટલે જેને આપણે ડબલ્યુ કહી દઈએ જે કામ કરવામાં ગઈએ અને બીજી એનર્જી વધશે મારી અંદર કે જે ઇન્ટરનલ એનર્જી મારી પોતાની તે યુએ સમજ્યા તો ટોટલ એનર્જી કેટલી તો કે કામ કરવામાં વપરાઈ ગઈ એ અને જે બચી એટલે બંનેનો અહીંયા સરવાળો કરીને દર્શાવ્યું સેમ વસ્તુ હું જ્યારે બી માટે લખતો હોય એટલે ક્યુબી બરાબર લખું તો ક્યુબી બરાબર ડેલ્ટા યુબી પ્લસ ડબલ્યુબી ઓકે તો આ બે ઇક્વેશન છે આપણે ખાલી આવું વિચારીએ છીએ કે મેં 1 થી a વાયા 2 જાઉં છું ને પછી b થી પાછો આવી જાઉં છું પછી બીજી વારમાં c થી b એવું કન્સિડર કરીશું હવે કોઈ બી સાયક્લિક પ્રોસેસ હોય સાયક્લિક પ્રોસેસ મતલબ જ્યાંથી ચાલુ થાય ત્યાં જ પૂરી થતી હોય તો એની અંદર તમે જેટલું કામ કરો એટલી જ એનર્જી વપરાય એટલે કામમાં થતો ફેરફાર બરાબર એનર્જીમાં થતો ફેરફાર એટલે dq બરાબર dw એવું લખાય શું મતલબ છે એનો તો મતલબ એવું કહેવા માંગે છે કે તમે જેટલી બી એનર્જીનો યુઝ કરતા હોય તો આપણે અહીંયા a થી b જઈએ છીએ અને પાછા b થી b આવીએ છીએ એટલે હું અહીંયા લખું qa પ્લસ qb એના બરાબર તમે જેટલું બી કામ કર્યું તો wn wb એવું કામ કર્યું આપણે એવું થાય હવે આ જે ઇક્વેશન છે એ ઇક્વેશન આપણે ફર્સ્ટ લો પરથી લખ્યું છે ફર્સ્ટ અને જૂલ એ બંનેના લો પરથી લખ્યું છે ઓકે અને આ તો મેં તમને સીધી ભાષામાં સમજાવ્યું કે શું કહેવા માંગે છે હવે અહીંયા દેખો qa પ્લસ qb એવું આવે છે તો qa ની આ કિંમત અહીંયા લખાશે ને qb ની પણ આ કિંમત અહીંયા લખાશે તો દેખો હું લખું છું અહીંયા qa ની જગ્યાએ ડેલ્ટા ua પ્લસ wa અને qb ની જગ્યાએ ડેલ્ટા ub પ્લસ wb પેલી બાજુ શું છે તો કે wa પ્લસ wb તો બંને બાજુ wa કટ થઈ જશે અને બંને બાજુથી wb કટ થઈ જશે આ ડેલ્ટા યુબ પેલી બાજુ જાય તો માઇનસ થઈ જાય તો ઇક્વેશન આવ્યું ડેલ્ટા યુએ બરાબર માઇનસ ડેલ્ટા યુબી ઓકે ડેલ્ટા યુએ બરાબર માઇનસ ડેલ્ટા યુબી એવું આવી ગયું આપણે આની અંદર કઈ સાયક્લિક પ્રોસેસનો યુઝ કર્યો હતો તો કે 1a2 અને 2b1 હવે સેમ વસ્તુ કરવાની છે આપણે 1c2 માટે અને 2b1 માટે તો માઇનર ચેન્જ આવશે એક તો દેખો તમને ચેન્જ બતાવું કેવા ચેન્જ થશે અહીંયા c થઈ જશે ઓકે અહીંયા બી c થઈ જશે અને અહીંયા c થઈ જશે સેમ રીતે અહીંયા c ઓકે આ જેટલી બી જગ્યાએ a છે ત્યાં બધા c થશે તો આન્સરમાં બી એટલો જ ફરક પડશે કે ડેલ્ટા uc બરાબર માઇનસ ડેલ્ટા ub એનો મતલબ શું થયો કે તમે આઈધર a ના રસ્તે જાઓ છો કે c ના રસ્તે જાઓ છો એની ઇન્ટરનલ એનર્જીમાં કોઈ ફરક નથી પડતો કે જે a માટે જવાબ આવે છે એ જ c માટે બી જવાબ આવે છે એટલે જ એવું કહે છે કે ઇન્ટરનલ એનર્જી છે એ તો પ્રોપર્ટી એ પોઈન્ટ ફંક્શન છે પાથ ફંક્શન નથી ક્લિયર છે તો આવી રીતે મેથેમેટિકલી સમજાવવાનું છે કે આવી રીતે ફિગર ડ્રો કરી દેવાની છે ના ખબર પડી હોય તો ફરી એકવાર રિવાઇન્ડ કરીને સમજી લો બહુ જ સહેલો ક્વેશ્ચન છે પણ બુકમાં તમે ડાયરેક્ટ દેખો થોડું મેથ દેખાય તો અઘરું લાગે પણ એવું કંઈ છે નહીં સિમ્પલ જે રીતે ઉદાહરણ આપેલા છે એવી રીતે સમજી લેવાનું ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણો તો એ છે એપ્લિકેશન ઓફ SFEE એટલે કે SFEE ના ઉપયોગ એનું પૂરું નામ એવું છે સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન SFEE નું પૂરું નામ હવે એકચ્યુઅલી આ ચેપ્ટર મેં તમને કીધું એમ 15 માર્કનું ચેપ્ટર છે પણ થિયરીમાં હું આ 4 જ ક્વેશ્ચન એડ કર્યા છે આ ચેપ્ટરનો આ છેલ્લો થિયરિટિકલ ક્વેશ્ચન છે તો 4 માંથી 15 માર્કનું તો નહીં આવે પણ થોડાક દાખલા બી આવશે ન્યુમેરિકલ દાખલા હું લાસ્ટમાં કરાવીશ કે ઈટીમાં કેટલા દાખલા કરવા પહેલા આપણે એવું જોઈશું કે મેં જેટલા બી ચેપ્ટર છે ને આઈએમપી ક્વેશ્ચન આપું છું કયા સ્ટુડન્ટથી કેટલી તૈયારી થઈ જાય છે જો બધી વસ્તુ તૈયાર થઈ જતી હોય તો લાસ્ટમાં આપણે ન્યુમેરિકલ કરીશું કારણ કે ઈટીમાં વધારે નહીં ઓછા 2 કે 3 એક્ઝામ્પલ પૂછાતા હોય છે જે બી કદાચ કોઈક વાર ઓપ્શનમાં નીકળી જતા હોય છે પણ આ ચેપ્ટરના જે એક્ઝામ્પલ છે એ આ સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન પરથી કરવાના આવે છે ઓકે તો એની ઇક્વેશન બી હું તમને કરાવીશ પણ થિયરીમાં પૂછાતો ક્વેશ્ચન છે કે એના ઉપયોગ કઈ જગ્યાએ થાય તો ડાયરેક્ટ આન્સર લખવાના છે એક તો થ્રોટલિંગ પ્રોસેસમાં એનો યુઝ થાય છે થ્રોટલિંગ પ્રોસેસ શું છે તે આગળ 3જા કે 4થા ચેપ્ટરમાં ભણવાનું છે આપણે સ્ટીમ ટર્બાઇનમાં યુઝ થાય બોઇલરમાં કન્ડેન્સર હીટ એક્સચેન્જરમાં પણ એનો યુઝ થાય નોઝલ ડિફ્યુઝરમાં અને એર કોમ્પ્રેસર એટલે કે એસીની અંદર બી એનો યુઝ થતો હોય છે SFEE ઇક્વેશનનો હવે અહીંયા જેટલી બી વસ્તુ કીધી આપણે બોઇલરની વાત કરી કે એસીની વાત કરી તો દાખલાઓ બી આપણા એવા જ આવશે
કે ભાઈ એસીની અંદર SFEE નો ઉપયોગ કરીને આપણે આઈધર કોમ્પ્રેશન રેશિયો ફાઇન્ડ કરવાનો આવે કે પછી એચની વેલ્યુ ફાઇન્ડ કરવાની આવે. એ જે ફોર્મ્યુલા છે એના પરથી આવડી જશે. આમ દાખલા એટલા અઘરા પણ નથી, પણ પહેલાં આપણે થિયરી પાક્કી કરી લઈએ, કારણ કે થિયરીનું વેઇટેજ વધારે આવશે પેપરમાં. થિયરી તૈયાર થઈ જાય એટલે આપણે દાખલા પણ કરી લઈશું. ઓકે, તો આજે હતું આપણું સેકન્ડ ચેપ્ટર, સેકન્ડ કે ફર્સ્ટ, એટલું બધું ભણાવવાનું કે યાદ નહીં રહેતું. ઓકે, સેકન્ડ ચેપ્ટર છે કે જેના આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈ લીધા છે. તો 80 ની અંદર આપણા 2 ચેપ્ટર તૈયાર થઈ ગયા. મતલબ મારા તો થઈ ગયા, તમે વિડીયો દેખશો એટલે તમારા પણ થઈ જશે. પણ જેવું મેં તમને કીધું છે એમ એક અલગથી મટીરિયલ તમારે પણ બનાવવાનું. અહીંયા જેટલા ક્વેશ્ચન કહું છું એના આન્સર પોઈન્ટ વાઇઝ લખવાના, પેરેગ્રાફ વાઇઝ નહીં, કારણ કે એક્ઝામમાં આપણે પોઈન્ટથી રિપ્રેઝન્ટ કરતા હોઈએ. તો એ જ રીતે એના આન્સર લખી દેવાના. તમે તમારું મટીરિયલ જાતે બનાવશો તો ફરક પડશે, બાકી હું તો તમારી હેલ્પ કરવા તૈયાર જ છું. તો મારી પાસે જેમ PDF તૈયાર થશે હું તમને ટેલિગ્રામ પર શેર કરી આપીશ. જે સ્ટુડન્ટ નવા છે લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી ટેલિગ્રામની ચેનલ જોઈન કરી લેવાની. વધારે કંઈ પ્રમોશન કરવું નહીં, જે બી સમજાવું છું, જે બી ભણાવું છું એટલું પાક્કું કરી દેવાનું. GTUમાં સારા માર્ક લઈ આવવાના એટલે આપણું પ્રમોશન થઈ જશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.